નમસ્કાર મિત્રો, ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય તો ડીનો હિસ્સો 969 હોય તો કુલ નફો કેટલો? તો કુલ નફો 100% હોય. 5% દાનમાં ગયા, 95% એ બંને એકબીજા સાથે વહેંચ્યો. કયા ગુણોત્તરમાં? 3:2. 3:2 એટલે 5 થાય. 3 ને 2 5, 5 બરાબર 95, 1 બરાબર 19, 19 તેરી 57. અને આ જે હિસ્સો છે એ ડીનો છે. તો ડીને 3 ભાગ મળ્યા. 3 ભાગ એટલે 57. આ 57 બરાબર 57 નથી, 969 છે. તો 57 એકા 57, 7 49, 17, 1%ની કિંમત 17. તો કુલ કેટલા હોય? 100%. 100% બરાબર 1700. 1% એ 17, તો 100% એ 1700.